સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે। મોડાસામાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે। શહેરની પાવન સિટી સોસાયટીની ઘટના છે કે જ્યાં રખડતા શ્વાનોએ કપિરાજ પર હુમલો કર્યો। શ્વાનોએ હુમલો કરતા કપિરાજ ગંભીર રીતે ઘાયલ થયા। ત્યારે જે સ્થાનિકો છે તેમના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગ દ્વારા કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેને કરુણા એમ્બ્યુલન્સના માધ્યમથી તેને સારવાર આપવામાં આવી। તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધતા રહીશોમાં પણ ક્યાંક ને ક્યાંક ભય ફેલાયો છે। રખડતા શ્વાનોના જે હુમલાની ઘટનાઓ છે તે શ્વાન જે છાસવારે સામે આવતી હોય છે, ત્યારે તંત્ર દ્વારા જે રખડતા શ્વાનોથી રહીશોને મુક્તિ આપવામાં આવે તે પ્રકારની પણ માંગ ઉઠવા પામી છે। તો આપ જે પ્રકારના દ્રશ્યો સમાચાર 31 પર જોઈ રહ્યા છો, મોડાસામાં રખડતા શ્વાનોનો જે આતંક છે તે જોવા મળે છે। પાવન સિટી સોસાયટીની ઘટના છે કે જ્યાં રખડતા શ્વાનોએ કપિરાજ પર હુમલો કર્યો। કપિરાજ પર હુમલો કરવામાં આવતા જે લોકો દ્વારા વન વિભાગની જાણ કરવામાં આવી અને વન વિભાગે આ કપિરાજ છે તેને રેસ્ક્યુ કરી અને સારવાર આપવામાં આવી છે। તો આ પ્રકારની જે ઘટનાઓ છે તે અટકાવવામાં આવે તેવી લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે। અત્રે મેઘરજ રોડ પર આવેલી પાવન સિટી સોસાયટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ છે। અહીંયા છાસવારે બાળકો પર કૂતરાઓ દોડી આવતા હોય એવી ઘટનાઓ ઘટતી હોય છે। આજરોજ સવારે એક વાંદરા ઉપર કૂતરાઓએ બહુ સખત હુમલો કર્યો હતો અને વાંદરાને ઘણી ઈજાઓ થઈ હતી। અત્રેથી અમારા પાવન સિટીના રહીશો દ્વારા ફોરેસ્ટની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો અને એમને કેજ લાવી અને વાંદરાનું રેસ્ક્યુ કર્યું હતું અને કરુણા એમ્બ્યુલન્સના માધ્યમથી એને સારવાર માટે મોકલી આપેલું છે। અત્યારે હાલ એને અહીંથી લઈ ગયા છે, પણ રખડતા કૂતરાઓનો ખૂબ જ ત્રાસ હોવાના કારણે વારંવાર નાના બાળકો પર હુમલાના સંભાવનાઓ રહેલી છે અને એના કારણે કોઈ મોટો ઇસ્યુ થાય તો પ્રશ્ન થયા હોય છે। તો તંત્રને મારી વિનંતી છે કે આ રખડતા કૂતરાઓનો ત્રાસ અહીંથી મટી જાય એના માટે યોગ્ય વ્યવસ્થા કરે।